તોય 2.5 કલાકનું લાઈવ ગયું આપણે. હવે આ ખાલી રેકોર્ડિંગમાં જ આવે અને પછી હું મૂકીશ યુટ્યુબમાં. આવ્યું રાત સુધી આવી ગયું. તમારા ગોપીઓના રાસ આવી ગયા છે, તમારી યાદી આવી ગયાની અંદર જ. તો આ જે છે એ તો નંદ બાબા જે છે એને તો રાત આખી નીંદર ન આવીને એને તો કે ભાઈ સવારના પોરમાં ફરવા જવાનું છે ને, યાત્રામાં જવું છે ને, શું શું થશે ને શું શું નહીં થાય ને. એટલે એમ કહેવાય ને કે એક પ્રકારની એક્સાઇટમેન્ટ હોય ને, એમ આનંદ હોય ને એક પ્રકારનો અલગ. તો નીંદર જ ન આવી એટલે નંદ બાબા જે છે એ રાતના બારે નીકળ્યા કે હાલો નીંદર નથી આવી તો ફરી લઈએ થોડુંક એમ. તો નંદ બાબા જ્યારે બારે નીકળે તો જોયું તો પહેલાં જે છે એ 7 બગલા આકાશમાંથી ઉડતા ઉડતા આવ્યા. તો 7 બગલા જે છે એ કેવા છે ભાઈ? તો બગલા કેવા હોય? સફેદ હોય. એ આ બગલા કેવા છે? કાળા કાળા છે. તો 7 બગલા કાળા કાળા. નંદ બાબા જોવે કે આ કાળા બગલા ક્યાંથી ભાઈ? આ તો પહેલી વાર જોયા જીવનમાં. એ કાળા બગલા આવ્યા અને અહીંયા બહાર જે છે એ વૃંદાવનનું એમનું આંગણું છે જ્યાં એમને પોતાનો પડાવ નાખ્યો છે. એ રજમાં જે છે એ આડોટવા માંડ્યા. તો જેમ જેમ એ રજમાં આરોટવા માંડ્યા ત્યાં તો એ બગલા જે છે એ કાળામાંથી ધોળા ધોળા થવા લાગ્યા અને થોડીક વારમાં તો આમ 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 ફટફટ ફટફટ કરી કરીને આખા ધોળા થઈ ગયા અને સરસ મજાના ધોળા થઈને સાથે જે છે એ ઉડીને વયા ગયા. તો નંદ બાબા તો હાવ આશ્ચર્યમાં એ તો આમ જોયા રાખ્યું કે આ શું થયું, કે આ તો જાદુ છે, સપનું છે, શું છે. એટલી વારમાં જે છે એ 4 હંસ આવ્યા. તો હંસે જોવામાં તો હંસ જ છે પણ છે કેવા? કાળા. અને એ કાળા આવ્યા ને એ પાછા નીચે બેઠા, ધરતીમાં બેઠા અને એ રજમાં જે છે એ નાવા લઈ ગયા. તો એ રજમાં એણે આમ 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 છટપટ કરી રાખ્યું એટલી વારમાં તો એ કાળામાંથી ધોળા થઈ ગયા અને એ સરસ મજાના સફેદ થઈને એ ઉડીને વયા ગયા. તો નંદ બાબા કે ઓ આ એ વયા ગયા કે આ શું વાત છે કે સપનામાં તો નથી જીવતો ને ક્યાંક હું. તો એટલી વારમાં એ ઘોડો આવ્યો. ઘોડો જે છે એ આખો કાળે કાળો છે. એટલે નંદ બાબા કે હવે આમ કે આ ધોળો થવાનો છે કે શું? હવે એને તો બહુ વધારે આશ્ચર્ય થઈ ગયું કે જોયા રાખો કે શું થાય છે. તો એ ઘોડો પણ આવ્યો અને એ આડોટવા માંડ્યો બ્રજ રજમાં, વૃંદાવનની રજમાં. તો એ ઘોડો જે છે એ સફેદ થઈ ગયો. હવે ઘોડો જવા માંડ્યો એટલે નંદ બાબાથી હવે ન રહેવાનું, ભાઈ ઊભો રે જવાબ દેતો જ આવે આટલા બધા આશ્ચર્યનો કે આ શું બધું થાય છે એ કે. તો કે અરે બાબા, હવે એ ઘોડો જે છે એની વાચા ફૂટી ભાઈ તો બોલવા માંડ્યો. બાબા તમે હજી સુધી ન ઓળખા? ઓલા જે 7 બગલાઓ હતા એ 7 પૂરીઓ હતી. ઓલા જે 4 જે હંસ આવ્યા એ 4 ધામ હતા અને હું સ્વયં પ્રયાગરાજ છું બાબા. અમને ઠાકોરજી એવો આશીર્વાદ આપ્યો છે કે જ્યારે તમારા પાપો વધી જાય ત્યારે તમે અહીંયા મૂકી જાજો. એટલે અમે અમારા પાપો મૂકવા આવ્યા હતા એટલે અમે પવિત્ર થઈ ગયા ને હવે અમે અમારી જગ્યાએ પાછા જઈએ છીએ. તો એટલે મેં કીધું કે હરિદ્વારનું મહત્વ અને પછી હું વ્રજમાં વૃંદાવનના મહત્વ મેં અટકી ગઈ કે જો વૃંદાવનનું મહત્વ સમજવું હોય તો આ બધાયથી સરસ કથા છે. હવે સમજાઈ ગયું? તો પૂરી જ છે અને ધામ વૃંદાવન ધામ એ ધામ જ છે. તો આપણને હવે તમારે જોવાનું કે તમારે ક્યાં તમારી સગવડતા અને સમય છે ને કઈ રીતે તમે એડજસ્ટ થઈ શકો છો. એટલે ધામમાં ક્યાંય પણ ચાહે પુરીમાં આપણે હરિદ્વાર જશું અથવા તો વૃંદાવન ધામમાં જશું, ત્યાં જે 7 દિવસ આપણે ભાગવત સાંભળશું એનું ફળ અહીંયા જે સાંભળી ભાગવત એનાથી 1000 ગણા વધારે વૃંદાવનમાં અનંત ગણા વધારે ફળ મળવાનું છે. તો આપણે એ દ્રષ્ટિએ જવાનું. બીજી વસ્તુ અહીંયા તો તોય તમે તમારી હાઈમાંથી જ ઊંચા ન થાયવા. ઘરે જવું છે ને, રસોઈ કરવી છે ને, છોકરાઓને જોવું છે ને, ઓલું જોવું છે ને, પેલું જોવું છે ને. ત્યાં જો તમે 7 દિવસ મારી ભેગા આવીશો તો કમસે કમ એ તો કાંઈ નથી પડી તમને વાસેદાન પોતાનું અને ઘરના નાન તેન. ત્યાં આપણે જે છે એ 7 દિવસ કેવલ આપણે ભક્તિનું બેલેન્સ જ ભેગું કરશું, ખાતું જ જલ્દી ભરી લેશું આપણું. તો 7 દિવસ સુધી આપણે આખી દુનિયાને નેવે મૂકી દેશું અને 7 દિવસ સુધી કેવલ અને કેવલ આપણે ભગવાનનું ભજન કરશું. તો આ યાત્રાનું આયોજન 2 રીતે છે. જો પહેલી રીતે જે આ તમને કાગળિયા મળ્યા એમાં, તો પહેલી રીતમાં આપણે વૃંદાવનમાં આપણે 4 કલાક જે છે એ ફરવાનું રાખ્યું છે. 4 કલાકમાં એવી લીલા સ્થળીઓને લેવાની કે જ્યાં મારા સિવાય તમને કોઈ આજ દી સુધી ન લઈ ગયું હોય. યાત્રામાં તમે જતા હોય તો મેન બરસાના રાવલને એ તમને દેખાડી દેતા હોય, પણ જે અંદરખાનાની જે જગ્યાઓ છે જ્યાં ઠાકોરજી કૃષ્ણની જે લીલાઓ થઈ છે એ યા તો પુષ્ટિમાર્ગી જાણતા હોય, બાકી બીજા કોઈને ન ખબર હોય, બાકી અમે બ્રજવાસી છે તો અમને ખબર હોય. તો એ બધી લીલા સ્થળીઓને મેં આવરી છે. હવે બાકી ત્યાંય ભાગવત થવાની છે. 4 કલાક કથા થવાની, 3 કલાક 4 કલાક ભાગવત થવાની. પછી તમે ફ્રી જમવાનું કરવાનું જે છે એ આપણું અહીંથી જ ગુજરાતી રસોડું જશે. સિંગતેલમાંથી જ જમવાનું બનશે. તમારી જેવી કઢી ને દાળ થાય છે એવી જ કઢી દાળ થશે, એટલે જમવાની ચિંતા કરવાની નથી. હવે આ જે યાત્રા છે કે જેમાં બ્રજય ભેગું ફરશું તો એનું જે ભાડું જે છે એ વધે છે.
તો એ ભાડું 15,500 થાય છે. પછી કોક બહેનોએ મને એવું કીધું કે આટલા બધા ભાડા જે છે એ બધાને ન સહન થાય, તો મેં કીધું તો આપણે એ જે છે એ ફેસિલિટી સારામાં સારી ફેસિલિટી મેં એમાં આપી છે. 15,500માં આપણે થોડુંક એકદમ વ્યાજબી કરી નાખીએ તો તમારી ફેસિલિટીઓ કમ થઈ જાય, એટલે તમને સગવડતાઓ ઓછી થઈ જાય. શું ઓછી થઈ જાય? તો જે તમને 15,500 ભાડું કીધું એમાં તમને ડબલ બેડ હોય તો એમાં 2 જ લેડીઝને સૂવાનું, પણ જો હવે હું તમને ભાડું 8,000 પહોંચાડી દઉં તો તમારે ડબલ બેડમાં 3 જણાને સેટ થવાનું. અહીંથી આપણે સ્લીપર બસને લઈને જાય તો જો 15,500 ભાડું રાખીએ તો સ્લીપર બસમાં તમારે 2 જણાનો સોફો હોય તો 2 જણાને સૂવાનું, પણ જો ભાડું હું 8,000 કરી નાખું તો તમારે સ્લીપર બસમાં 2 સોફામાં 3 જણાને જવાનું. તો આ વ્યવસ્થા છે. આશ્રમ એનું એ છે, આશ્રમ સારું જ આપણે રાખશું. હા, જે હરિદ્વારનું 12,000 ને આમાં જે લખ્યું છે 12,500 200 જે કાંઈ છે એ હાઈ 5 સ્ટાર હોટલ જેવું આશ્રમ છે, પણ ત્યાંય તમે મને કહો કે દીદી એ વૈધા તો પૈસા ઓછા કર્યા તો 8,000માં પછી ધર્મશાળામાં લઈ જઈશ. તો આ રીતે છે. હવે તમારે ક્યાં કેવી વ્યવસ્થા જોતી છે ને કેમાં જવું છે એ તમે નક્કી કરજો. મને જેમાં કહેશો એમાં હું તમારા બુકિંગ લઈ લઈશ, નામ નોંધી લઈશ. જેમાં તમે બુકિંગ કરાવો એનું 25% તમારે એડવાન્સમાં દેવાનું છે અને એની તમને હું બકાયદા રસીદ કાપીને દઈ દઈશ. અને બાકીનું જે છે એ બસ ક્યારે ઉપડશે? 75ની સંખ્યા આપણી થઈ જાય એટલે એ બસ ઉપડી જાય, ચાહે 5 દીમાં થઈ જાય, ચાહે 10 દીમાં થાય, ચાહે 1 મહિનામાં થાય. 75 લોકો બહેનો આપણી ભેગી થઈ જાય તો એ બસ ઉપડી જાય. બસમાં જેન્ટ્સ અગર હશે તો ખાલી મારા સ્ટાફમાં રસોઈયામાં જે હશે એ જ હશે, બાકી મોટા ભાગના કોઈ જેન્ટ્સ આપણી બસમાં નથી, આપણે બધી બહેનો જ છીએ. તો એ રીતે છે. અને બાકી કોઈના ઘરવાળા કહેતા હોય તો એને નાઈ નથી ભાઈ, પણ અત્યારે મારી પાસે બધા જે છે એ બહેનો જ છે. બરાબર. હવે આમાં જો કોઈને કંઈ પ્રશ્ન હોય ને તો મારા નંબર આપ્યા છે, એમાંથી મને કહી દેજો. જ્યાં જ્યાં મારા પ્રોગ્રામ જ્યાં હોય ને આવી રીતે જો અટકી ગયું તો અટકી ગયું એ મને નથી ખબર, પણ આ પછી હું પાછળ મૂકી દઈશ. બાકી બધે આપણે લાઈવ જ હશું. લાઈવ હશું એટલે આપણે તમે મારી યારે જ્યાં ક્યાંય હશો તમારા ઘરના બધા આપણને જોશે કે આપણે ક્યાં છીએ અને શું કરીએ છીએ. હવે 8,000ની જે હરિદ્વારની ટ્રીપ છે અથવા તો 8,000ની જે આપણી વૃંદાવનની જે બસ છે એમાં આપણે ખાલી 7 દિવસ ભાગવત કરવાની છે ને બાકી તમે તમારી રીતે છૂટા તમારે ફરવું હોય તો વૃંદાવન ફરો અને હરિદ્વાર ગયા હોય તો હરિદ્વાર ફરો. અલગ અલગ છે, યાદ રાખજો. 8,000માં કાં તો ખાલી વૃંદાવન, 8,000માં કાં તો ખાલી હરિદ્વાર. ત્યાં જો તમે હરિદ્વાર સિલેક્ટ કર્યું, નક્કી કર્યું તો ત્યાં ભાગવત થશે, વૃંદાવન નક્કી કર્યું તો વૃંદાવનમાં થશે. તમે જેમાં તમારું નામ લખાવી દેશો ત્યાં તમારું અમે કરી દઈશું વ્યવસ્થા જે કરવી હશે એ. એમાં મારું ટાઈમ ટેબલ એવું છે કે એ 8,000ના બસના ભાડાની સાથે જે તમે મારી સાથે જોડાશો તો સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 8:30 વાગ્યા સુધી બધાય આખી તમારી એમાં ટાઈમ ટેબલ સેટ છે. એ ટાઈમ ટેબલ તમે અમે હરિદ્વારની ટ્રીપ એમાં લખ્યું છે ને એમાં તમે જોજો હરિદ્વારવાળામાં તો જે આખું ટાઈમ ટેબલ લખ્યું છે એ જ ટાઈમ ટેબલ પ્રમાણે બધું જે છે એ આપણે કરવાનું થાય છે. સવારના 6 વાગ્યાથી યોગ ક્લાસ છે, પ્રાણાયામનો ક્લાસ છે, લાફિંગ ક્લાસ છે, હસવાનો ક્લાસ છે, વળી પાછું સત્સંગ છે, વળી પાછો નાસ્તો છે. તો તમે અગર 7 દિવસ ત્યાં દેતા હોય તો કેવલ ભગવાન માટે જ, બીજો કોઈ તમને અહીંયા ટાઈમ દેવામાં નહીં આવે કે તમે બીજે ક્યાંય તમારો સમય ખર્ચી શકો. તો આપણે 7 દિવસ ત્યાં ખાલી ભજનનું જ ભાથું ભેગું કરીને આવવાનું અને એટલું બધું તમારે ઉર્જા પૂરીને આવી જવાની કે પછી ભલે અહીંયા 2-5 વર્ષે તમારે ક્યાંય ન જાવું તોય તમારી પાસે એટલું બેલેન્સ હોવું જોઈએ કે તમે પછી સંસારમાં રહીને સરસ મજાની ભક્તિ કરી શકો. એટલે અહીંયા જે મેં તમને પ્રાઇવેટ ટ્યુશન દીધા એ ટ્યુશનનું આપણે પ્રેક્ટિકલ ત્યાં કરશું અને એ પ્રેક્ટિકલ કરીને જો તમે અહીંયા આવી ગયા સંસારમાં તો પછી સંસારમાં રહીને તમે સરળતાથી ભક્તિ કરી શકો. બરાબર છે. આજે મેં તમને 7 દિવસમાં આપ્યું એ તો શું કહેવાય, એને ખાલી ઇન્ટરવેલ કહી દો. વાસ્તવમાં જે સાધના છે હું તમને ત્યાં કરાવડાવીશ, ત્યાં કેવલ કારણ કે તમને એકવાર બધું જે મેઇન તત્વજ્ઞાન દેવાનું છે એ દેવાઈ ગયું છે. જો તમારામાંથી ત્યાં આવશો તો હવે તમને એક સ્ટેપ આગળ વધારવામાં આવશે અને ત્યાં તમને સાચી ભક્તિ શીખાડવામાં આવશે, એ પ્રેક્ટિકલ કરવામાં આવશે. આ તત્વજ્ઞાન થઈ ગયું ને હવે પ્રેક્ટિકલ. તો આ રીતનું આયોજન છે. હવે આમાં જે કંઈ જોઈને કરવાનું થતું હોય તો એ બધાય મને નામ, મારું નંબર આપેલું છે, કહી દેજો. ભાવનાબેનને કહેવું હોય તો ભાવનાબેનને કહેજો, તમારા ગ્રુપના મંડળને જેને કહેવું હોય આ બાબાને કહેવું હોય કહી દેજો. બરાબર. યુટ્યુબનું મારું ચેનલ છે. આ સિવાય અત્યારે જે આવે છે એ ભાગવત પણ, પાછલી ભાગવત પણ બધી આમાં લાઈવ આપેલી છે. આપણે 5:15 વાગે પહોંચવાનું છે રૂકમણી વિવાહ માટે. કોણ કહેશો? ઓલા ઈલાબેનને આવી ગયા છે? હા, તો સરસ. હાલો તો આપણે ત્યાં સુધી હવે પહોંચીએ જ છે આપણે રૂકમણી વિવાહની તરફ. તો અહીંયા સરસ મજાનો મહારાસ, અને મહારાસ એટલે આપણે સમજી લીધું કે એ રાસોનો સમૂહ છે, બહુ મોટા આનંદનો સમૂહ છે. આગળ ભગવાન સુદર્શન શંખચૂડ કેશી વ્યોમાસુરનો ઉદ્ધાર કરે છે
નારદજી હંમેશા લોકોને શીઘ્રાથી શીઘ્ર ભગવાનના દર્શન કરાવે છે. એ કંસ પાસે વહી ગયા અને કંસને કહે કે જો ભાઈ શ્રી કૃષ્ણ અને બલરામ જે છે એ તારા કાળ છે. એટલે હવે કહી જ દીધું, ઓલો અત્યાર સુધી ગોતતો જ તો કે ક્યાં છે મારો કાળ. એટલે નારદજીએ સાફ સાફ કહી દીધું કે એ કૃષ્ણ અને બલરામ જ છે. તો કંસે જે છે એ વસુદેવજી અને દેવકીને પાછા જેલમાં નાખી દીધા અને શ્રેષ્ઠ યદુવંશી એવા અક્રૂરને બોલાવ્યા અને બલરામજીને બોલાવવા માટે અને કૃષ્ણને બોલાવવા માટે અક્રૂરજીને મોકલા કે ભાઈ જાઓ તમે એને લઈને આવો. એટલે અક્રૂરજી છે એ વ્રજની યાત્રા કરે છે અને યાત્રા કરતે સમય અક્રૂરને ખબર છે કે આ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તો અક્રૂર જે છે આમ હૃદયથી એકદમ વિહ્વળ થઈ જાય છે ને એમ પ્રેમા અશ્રુ છે એના આંખોમાંથી કે ઓહો મેં ક્યાં ભગવાનને પામવા માટેના એવા કર્મો કરી લીધા છે કે આજે ભગવાન મને દર્શન દેવાના છે. તો અક્રૂર જે છે આમ ખુશ થઈને હૃદયથી એમ વ્યાકુળ થતા આગળ વધે છે અને ત્યાં જે છે એ પહોંચે એ પહેલાં તો જે છે એ ભગવાનના પ્રેમમાં એકદમ મશગુલ થઈ જાય છે અને જ્યાં ભગવાનના દર્શન કરે છે ત્યાં તો એટલી વારમાં ભગવાનની સામે આવતા જ અક્રૂરજી રથથી નીચે કૂદી પડે ને ભગવાનના ચરણોમાં આવી જાય છે અને ભગવાનના ચરણોમાં પડીને આંસુઓથી ભગવાનના ચરણોને પ્રક્ષાલન કરવા લાગે છે. ભગવાન જે છે એ બહુ ખુશ થાય છે કારણ કે ભગવાનને ખબર છે કે ભાઈ આને બધાય મારા સ્વરૂપનું ભાન છે. તો આવી રીતે ભગવાનના શરણમાં આપણે એકવાર પણ જવાની કોશિશ પાછી એકવાર કરીએ. હું જો ફરી તમને કહું, કોઈ પણ કીર્તન કોઈ પણ નામ જ્યારે લ્યો ત્યારે ભગવાનનું રૂપ લાવવું મનમાં અતિ આવશ્યક છે. જો રૂપ નહીં લઈ આવો અને ખાલી જીભથી બોલશો તો એનો અર્થ એવો થયો કે તમે શવને પકડો છો ને પ્રાણને મૂકી દીધા. તો પ્રાણને પકડવા માટે પ્રાણ એ રૂપ ધ્યાન છે, મનમાં એ છબી તમારી આવવી આવશ્યક છે. તો અમારા બ્રજનું એક સરસ મજાનું ભજન આખું તો કુંજણે નહીં ગાવ ભાઈ, મારું ઘોડું તો હજી એ સુકાય છે. लिख दी मैंने कर दी मैंने जिंदगी बिहारी जी के नाम. लिख दी मैंने कर दी मैंने जिंदगी वो लिख दी मैंने कर दी मैंने जिंदगी बिहारी जी के नाम. बिहारी जी के नाम. ए मेरे बांके बिहारी आप ही मेरी जिंदगी. ए मेरे ऐसी कर दो अब कृपा करता रहूं तेरी बंदगी.